સોનલ તને કામ સાંભળે હું છે હું એમ કહું કે એટલા બધી મસર ક્યાંથી આવ્યા એ છે ને મેં કંકોત્રી લખી હતી કે માર ઘેર આવીને આને કળજો એમાં મારો શું વાંક છે કે એના મસર મંડી પડ્યાતી જો તો કડીને નકરા ધીમસા કરી નાખ્યા મને હાથ પગુમાં એ છે ને ઘરમાં કેવી સાફ સફાઈ રાખું હું તો ઝાપટ ઝૂપટ કરું ને 3 વખત પોતા કરું ફિનાઇલ નાખીને ઈએ પેપર ક્યાં આજનું પેપર દે મને એ છે ને મને ખબર નથી જોતું હોય ને તો આખે ગોતીને લઈ લેવાય હવાર ખોટીના ખરણ કરી નાખે હા ને હું એમ કહું કે મારું ટિફિન બની ગયું તૈયાર છે ને ટિફિન એ હા બાપા તૈયાર જ છે હા મને ખબર છે નવી તમે જ નોકરીએ જાવ હાવ દુનિયામાં બીજું તો કોઈ કામે જાણે જાતું જ નહીં હોય તને પ્રેમથી વાત કરતા આવડે કે આવડતી જ નથી હું એમ કહું કે તમે કરી મારી અરે કોઈ પ્રેમથી વાત તારામાં છે કઈ પ્રેમ જેવું તમારામાં છે કઈ પ્રેમ જેવું તી મારામાં હોય ભટકી હાવ કંટાળી ગયો હું એમ કહું સૂટું કરી નાખો સૂટું શું કરવા પણ શું કરવા તમને નેત પોહાતું એટલે કહું તો સૂટું ક્યાંથી કરું માર બાપે 10 લાખનો ખર્ચો કર્યો તો કેટલાનો એ 10 લાખનો એ છે ને 10 લાખનો ખર્ચો મારા હાથું નત કર્યો તમાર બાપાને આખા ગામમાં મોટેપ કરવી હતી મોટું દેખાવું તું તી કર્યો 10 લાખનો ખર્ચો હા ગગો પણતો નતો ને ગગો માન પૈણોથી કર્યા દેખાડા ન્યા ફટાક્યા ભોયરા ને ડીજે લઈ આવ્યા ને વરઘોડો કાઢ્યો ને આખા ગામમાં તમાર બાપાએ ઢોઢેરા પીટા હાવ મારા બાપાએ તમને નોઈકરા નતા ને મારા બાપાને તો તમે ખાલી ઢોલ લઈને આવ્યા હોત ને તો ઢોલને ઢબુકે મને પરણાવી દેત ડીજે ના તમને આમંત્રણ નતા આપ્યા કે ડીજે લઈને આવજો તમે ન્યા હારા નતા લાગતા થી લગનમાં લેવલું ઝીણ કુકડું વિમાન લઈને શૂટિંગ કરવા આવ્યા અમારે તાખું ગામ પૂસીને થાકી ગયા કા હું છે અકલ મઠી ડ્રોન હતો ડ્રોન ઈ ડ્રોન હોય કે ડીંડોળી હોય કે ટીટોળી હોય પણ મારા બાપાએ તમને નતું કીધું કઈ કહી દઉં આ તો તમાર બાપને મલખો દેખાડવો તો ગામમાં એ હા ખબર છે ફટાકે તારી વાહે ફૂટ્યા ને મારી વાહે સુરસુરિયા થયા હું એ હારું થયું સુરસુરિયા તો થયા હજી એમ કહું કે કઈ કામ ધંધો કરો નકન સુરસુરિયાને હાથે સાંદળીએ નહીં ફૂટે હા નહીં ફૂટે તને ભારી ખબર છે તું બોલવામાં ધ્યાન રાખજે એ જાવની મારી એરે કયાની મગજ મારીશ કરો મારી હામે આખું કાઢીને જોમાં તું મને એમ થાય કે ઓલી પાગલ મીંદડી નો વડકા ભરવા આવતી હોય એવું લાગે હા હવે તમને હું પાગલ મીંદડી લાગુ કા લગન પહેલા તો 3 કલાક મારી એરે ફોનમાં વાતું કરતા ને મને ભોરવી લીધી હાવ હજી તો હગાઈ થઈ ને જોવા આવ્યા તો કે નંબર આપો નંબર આ તો હું ભોરીને તી તરત નંબર નો આપ્યા જો તરત નંબર આપી દીધા હોત ને તો રૂપિયો નારિયેળ નો દેવા દે તાં છૂટું થઈ જાત હારું આયલું જાવ હવે તારી સામે એમે કોણ કસ કરે હા હું કરું કસ તમે તો ક્યાં કઈ બોલો ક્યાં ગઈ ઉંદેડી એ છે ને મીંદડાની વાત જોતી હતી કયું ની ઉંદેડી લાગુ તમને કે હું એ કઈ મીંદડો છું કે તમને નથી ખબર પડતી જેમ આવે એમ બોલોતી ખબર નથી પડતી કેવા તું હોય એમ કહેવાય કોઈ દી પ્રેમથી તો મારી અરે વાત જ ન કરી પ્રેમથી હારા વેણે કોઈ દી બોલાવી તમે મને તને ખબર છે તે મને મીંદડો કીધો પણ મીંદડો ઉંદેડીને ખાઈ જાય હા મારા બાપાએ ભોગ બનવા તો દીધી આ ઘરમાં જમવામાં હું બનાવ્યું તે બાજરાનો રોટલો અને કઢી ખબર નથી પડતી માં ખૂણામાં ફોન મૂક્યો જ્યાં હોય ત્યાં મૂકી દેન થેબે સડે પછી રાયડું નાખે સોનલ ઉપાય હેરખું મૂકતા તો કોઈ દી આવડ્યું જ નહીં તમને કોઈ દી સુખ ન જડ્યું મને તો ઝીણકી હતી કેટલા વ્રતું કર્યા કીડિયારું પૂર્યું ડેડો કૂટ્યો તોય કોઈ દી સુખ ન જડ્યું ડેડો કૂટ્યો ઈને બદલે આને કૂટી નાખ્યો હોત તો સારું હતું મારે તો કઈ ઉપાડી ન રે ક્યાંથી ભેકડે ભટકાઈ ગયું કેવા હારા માગા આવતા તા મારા ક્યાંય નહીં ને અહીંયા જ ભટકાણ્યું જૂનાગઢ મેળામાં ગયો ને ત્યાંથી જો ગિરનારમાં વયો ગયો હોત ને તો સારું હતું આ લગન તો ન કરવા પડે નાનપણમાં મેળામાં ગયા હોય મા બાપના હાથમાંથી હાથ મુકાવીને ક્યાંય ખોવાય ન જાય આવા ખોવાઈ જાય તો મારા જીવ્યુના ભવું તો ન બગડે જયા હોય તો મારી માથે વળકા બસ વળકા જ ભરે ક્યાંય કોઈ દી ફરવા ન લઈ ગયા કોઈ દી પ્રેમથી કઈ 2 રૂપિયાનું લઈ ન દીધું તમે મને તો બસ આ મજૂરી કરવા લઈ આવ્યા તમારા ઘરની સોનલ ઘરનું કામ તું ન કર તો બીજું કોઈ આડો પાડોનું કરવા આવે એ સોનલ જિંદગી છે સુખ દુઃખ તો આવે ને જાય ઘરમાં તો આવા નાના મોટા ઝઘડા આલે રાખે ઈને લીધે તો પ્રેમ વધે તને ખબર છે ઘેલી એવું હોય આ તો
જિંદગીની ગાડી છે, જો કંઈક સુખે આવી જાય ને કંઈક દુખે આવી જાય તો એમાં બાંધીને ઘર મૂકીને ભાગી જવાનું હોય કઈ એમાં ઘેલી દુખી ન થવાય, નિરાશે ન થવાય, બધાય ઘરમાં આવું ઝીણું ઝીણું તો હાલે રાખે હવે. પણ તમારે છે ને કંઈ ખમજાય કામ ધંધો મૂકીને બાયુને કોક દી ટાઈમ થોડોક આપી દેવાય તો ઈએ ખુશ રહે ઈ વાત હાસી હો, ઈ મારાથી ભૂલ થઈ ગઈ સોનલ. હારું તો બસ તું કે ક્યાં જાવું હું તને લઈ જાય હાલ. મારે છે ને કાકડિયા તળાવ જાવું ફરવા. હારું તો હું છે ને હાંજે કાકડિયા તળાવમાં લઈ જાય હો. હાસુ ને થેન્ક યુ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.